આ રીતનું થંબનેલ કઈ રીતે બનાવવાનું એઆઈ થંબનેલ બનાવવું એટલે મિત્રો હાવ હેલ્પફુલ હોય અને ઘણા મિત્રોની કોમેન્ટ આવે કે એઆઈ થંબનેલ એટલે કઈ રીતે બનાવવાનું. તો મિત્રો તમારા ભાઈએ તમારા માટે વિડીયો મહત્વપૂર્ણ બનાવેલો છે અને વિડીયોને આખો જોજો એટલે તમે પણ શીખી શકશો કે થંબનેલ તમારે એઆઈ કઈ રીતે બનાવવાનું છે. તો મિત્રો મારું નામ છે બોલતર મોહન અને ચેનલનું નામ છે મોહન. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો જેમ શેર કરી દેજો. જો તમે શેર કરશો તો તમારું કહી દો, લાઈક કરશો તો તમારું કહી દો અને કોમેન્ટ કરશો તો તમને કહી દો. કારણ કે મિત્રો તમે લાઈક કે શેર કરશો ને એટલે તમારી ચેનલ ગ્રોથ પકડશે. એટલે આ કરવાથી મિત્રો તમારી ચેનલ પણ આગળ વધે છે અને તમે કાયમી માટે વિડીયો અપલોડ કરો ને તો મિત્રો તમારી ચેનલ જરૂર ગ્રોથ પકડશે લાઈક શેર કોમેન્ટ કરવાથી. એટલે આ તો મિત્રો હું તમને કહું જ છું કે એટલી વસ્તુ તમે કરો ને તો જ તમારી ચેનલ ગ્રોથ પકડે છે. અને આજે હું તમને શીખવાનું છું એ થંબનેલ કઈ રીતે બનાવવાનું. તો મિત્રો વિડીયોને સેવ પણ કરી લેજો, તમારે ગમે ત્યારે કામ આવે જોઈ તમે પણ શીખી શકશો. તો વિડીયોને આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો સબસ્ક્રાઈબ કરેલું હોય છે ને તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન આવી જાય અને તમે સૌથી પહેલાં મારો વિડીયો જોઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર પણ કરી દેજો. ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. હવે મિત્રો એઆઈ થંબનેલ બનાવવું એ આપણે એના માટે શું તમારે કરવાનું છે? એના માટે તમારે ગમે તમારું ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. આ ક્રોમ બ્રાઉઝર છે અને ગૂગલ એ બે એક જ થાય. આ ક્રોમ છે આ રીતનું હોય છે, આ રીતનું આ તમારે ખોલવાનું છે. તો આ મિત્રો ખુલશે ને એટલે તમારે અહીંયા સર્ચ બાર આવશે. જો અહીંયા સર્ચ બાર અહીંયા તમારે ક્લિક કરવાની છે. સર્ચ બારમાં જો અહીંયા તમે ક્લિક કરશો ને પછી તમારી મિત્રો જો આ રીતનું જીપીટી લખવાનું એટલે તમે લખેલું છે. જો આ રીતનું જીપીટી લખીને તમારે સર્ચ કરી દેવાનું છે. એટલે જો આ રીતનું આવશે, પેલી વેબસાઇટ આવશે. જો આ પહેલી જ આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. હવે મિત્રો પહેલાં હું તમને આમાં કહી દઉં કે શું વસ્તુ તમારે આમાં એને તેને જ ફોટા બનાવી લેવો. તમે થંબનેલ બનાવો તો તેને જ બનશે અને ફોટા બનાવશો તો તેને જ બનશે. મિત્રો તમારે આના માટે સબસ્ક્રિપ્શન ખરીદવું પડે છે અને તમારે પૈસા દેવા પડે છે. પણ 3 વિડીયો 3 ફોટા તમે મન બનાવી લો પછી તમારે કંઈ બનાવવાનું હોય કાંઈ તમે 3 ફોટા આમાં બનાવી લો. એથી વધારે તમે નહીં બનાવી લો, નકર તમારે પૈસા દેવા પડે છે. એટલે મિત્રો તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય તો એના માટે આપણે વિડીયો અલગથી બનાવી લઈએ કઈ રીતે તમારે લેવાનું છે. તો હવે તમને થંબનેલ કઈ રીતે બનાવવું એ તમને શીખવું. તો મિત્રો તમારે પહેલાં જો અહીંયા તમારે જે રીતનું થંબનેલ બનાવવું હોય ને એ રીતનું તમારે જો અહીંયા લખી નાખવાનું છે. એ રીતનું બનાવવું રીતનું અને અહીંયા પ્લસનું આઇકન હોય ને એના ઉપર ક્લિક કરી અને તમારે સીધી ગેલેરી ખુલશે. જો આ પ્લસના આઇકન ઉપર એટલે આમાંથી તમારે ગમે ફોટો તમારે લઈ લેવાનો. આ ફોટો લખેલી ને એમાંથી તમારે ગમે તમારો ફોટો લઈ લેવાનો છે. ફોટો ઉપર ક્લિક કરશો ને તો ગેલેરી ખુલી જાય. હવે તમારે ગમે એક ફોટો લઈ લેવાનો છે. હું તમને ખાલી દેખાડું કે ફોટો લઈ લઉં તો આ ફોટો આવી ગયો. અને હવે તમારે મિત્રો અહીંયા નીચે આવીને જો અહીંયા તમે ક્લિક કરશો ને એટલે અહીંયા લખવાનું આવી જાય. તો તમારે ગમે એ વસ્તુ જેવું થંબનેલ બનાવવું હોય ને એ રીતનું તમારે લખી નાખવાનું. લખીને તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે ઓટોમેટિક તમે થંબનેલ જનરેટ કરી દે. એટલે મિત્રો કંઈ નથી, જો હાવ હેલ્પફુલ છે. આ રીતે તમે થંબનેલ પણ બનાવી શકો અને ફોટો પણ બનાવી શકો. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.